हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનની અંદર આપણે લાસ્ટ ટોપિકની અંદર કેનો અભ્યાસ કર્યો તો કે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનની બનાવટ। હવે અહીં ત્યાર પછીની કેટલીક પ્રક્રિયાઓ જે કોયડા સ્વરૂપે છે લખાણ સંબંધિત છે તો આજે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને પછી નવી થિયરી આગળ વધારશું। તો કોયડો 10.4 પ્રક્રિયા પૂર્ણ કરો। આપેલ પ્રક્રિયામાં બેન્ઝીન સાથે C ડબલ બોન્ડ C અહીંયા કાઈ ના હોય તો અહીંયા હાઇડ્રોજન આપેલું છે એની HBr સાથે, પણ અહીં પ્રક્રિયા પરિસ્થિતિમાં કાઈ ઉપર આપ્યું નથી તો આ પ્રક્રિયા કયો છે તો બેન્ઝીન સાથે CH ડબલ બોન્ડ CH2 એટલે આ પદાર્થ છે સ્ટાયરીન છે, પદાર્થ છે સ્ટાયરીન છે। HBr માં H+Br-, પરંતુ એરો ઉપર કઈ આપ્યું નથી, પેરોક્સાઇડ ઉદ્દીપક આપ્યો નથી તો જે નિપજ મળશે એ માર્કોનિકોવના નિયમ મુજબ મળશે। માર્કોનિકોવનો નિયમ શું તો કે અહીં વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે અને હાઇડ્રોજન છે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે। તો આ જ રીતે હું દર્શાવું તો શું થશે તો કે અહીંયા C Br H સિંગલ બોન્ડ CH3 अथवा ब्रोमीन आया हाइड्रोजन आया CH Br सिंगल बॉन्ड CH3 पाई बंद तूटीने त्या दाखल थई जाय। आनु नाम 1 2 1 ब्रोमो 1 फिनाइल इथेन स्टायरीन विनाइल बेंजीन फिनाइल इथीन કેટલા નામ થાય સ્ટાયરીન વિનાઇલ બેન્ઝીન અથવા ફિનાઇલ ઇથીન ની HBr સાથે પ્રક્રિયા કરતા માર્કોનિકોવ મુજબ કઈ નિપજ મળશે 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન। અહીં હેલાઇડ નો પ્રકાર થશે દ્વિતીયક હેલાઇડ। બીજું છે 1 2 3 4 ब्यूट 1 in અહીંયા પણ કાઈ દર્શાવ્યું નથી H+ અને Cl- વિદ્યુત ઋણ ઘટક માર્કોનિકોવ નિયમ મુજબ ઓછા હાઇડ્રોજન ધરાવતા સાથે આ વધુ સાથે પાઈ બંધ તૂટે તો જે બોયલા એ પ્રમાણે લખી નાખવાનું CH3 CH2 CH સાથે Cl સિંગલ બોન્ડ CH2 હતું ને એક હાઇડ્રોજન ઉમેરાણો એટલે કે CH3 नाम શું 1 2 3 4 2 क्लोरो ब्यूटेन अथवा द्वितीयक ब्यूटाइल क्लोराइड। હવે છેલ્લી પ્રક્રિયા 1 2 3 फिनाइल प्रोप 1 in HBr સાથે પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે। પેરોક્સાઇડ એટલે પ્રતિ માર્કોવ નિયમ, પ્રતિ માર્કોવ મુજબ નિપજ મળશે પણ ક્યારે HBr હોય તો અહીં H+ અને Br- ખાસ અસર અથવા પેરોક્સાઇડ અસર અથવા તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ શું તો કે અહીં વિદ્યુત ઋણ ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે અને હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે તો જે બોલ્યો એ લખી નાખું બાકીનું એઝ ઇટ ઇઝ। અહીંયા CH2 સિંગલ બોન્ડ CH સાથે કોણ જોડાણું હાઇડ્રોજન એટલે CH2 પાઈ બંધ તૂટે CH2 એની સાથે કોણ જોડાણું બ્રોમીન। આનું નામ 1 2 3 1 ब्रोमो
3 ફિનાઇલ પ્રોપેન. હવે આઈયુપીએસસી નામકરણના નિયમો મારે સમજાવવાની જરૂર પડવી ના જોઈએ, કારણ કે ઓલરેડી 11મા માં સારી રીતે તમે અભ્યાસ કરી ગયા છો. તો આ પ્રક્રિયા પૂર્ણ કરો એ એમસીક્યુ માં પૂછાઈ શકે અથવા તો 2 માર્કમાં કોઈ પણ પ્રક્રિયા આપીને પણ પૂછાઈ શકે. હવે લખાણ સંબંધિત 10.2 એની અંદર પેટા પ્રશ્ન, આલ્કોહોલ સંયોજનમાંથી આયોડો આલ્કેન બનાવવા માટે Ki સાથે સલ્ફ્યુરિક એસિડ વાપરી શકાતો નથી. તમને આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટમાં યાદ હોય તો આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે કયું વાપર્યું હતું? ઓર્થોફોસ્ફરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ શા માટેની એસિડિક માધ્યમ છે? તો કે અહીં પોટેશિયમ આયોડાઇડ H2SO4 માંથી H+ HSO4 આ રીતે લખું છું. પોટેશિયમ આયોડાઇડ ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં સૌપ્રથમ હાઇડ્રોઆયોડિક એસિડ વત્તા પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ ઉત્પન્ન થાય. હવે આ ઉત્પન્ન થતો HI એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે અને આયોડો આલ્કેન બનાવે. તો એ ક્યારે આયોડો આલ્કેન બને? તો કે આલ્કોહોલ સાથે ઉત્પન્ન થતો HI પ્રક્રિયા કરે તો. પરંતુ આ પ્રક્રિયા થતી નથી. એ પ્રક્રિયા નથી થતી તો કઈ પ્રક્રિયા થાય છે? તો કે અહીં HI વધુ સલ્ફ્યુરિક એસિડ સાથે રેડોક્સ પ્રક્રિયા અનુભવે છે. કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં પણ મેં કીધું હતું કે HI છે ને એ પ્રબળ રિડક્શન કરતા છે અને H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કઈ રીતે? તો કે અહીંયા આયોડાઇડ માઇનસ H+ અને સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. સલ્ફરનો +6 હોય ને તો એની આગળ એક ઇલેક્ટ્રોન ના હોય, એટલે એને ઇલેક્ટ્રોનની જરૂર હોય, એટલે ઝડપથી ગમે એની પાસેથી ઇલેક્ટ્રોન મેળવે. જ્યારે આયોડાઇડ ઇલેક્ટ્રોન આપી દેશે, એટલે કે ટૂંકમાં કહીએ તો HI નું ઓક્સિડેશન થઈ I2 બનાવે, સલ્ફેટનું રિડક્શન થઈ SO2 બનાવે અને H2O છૂટું પડે. ઓક્સિડેશન આંકમાં અહીંયા આયોડિન 2 છે તો અહીંયા 2 કરું, -2 માંથી 0, +6 માંથી +4, 2 નો વધારો 2 નો ઘટાડો, સંતુલનમાં અહીંયા 2. તો આ રીતે ઉત્પન્ન થતો HI આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાને બદલે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી બેસે છે. આથી જ આલ્કોહોલમાંથી આયોડો આલ્કેન બનાવવા માટે Ki સાથે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી. તો આ ક્વેશ્ચન છે એ 2 માર્કમાં કારણ રૂપે પૂછાઈ શકે અને પ્રક્રિયા પૂર્ણ કરવામાં પણ પૂછાઈ શકે. બરોબર? તો એ ખાસ ધ્યાન રાખજો અને થિયરિકલ લખી નાખજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે પ્રોપેનના જુદા જુદા ડાયહેલો વ્યુત્પન્ન એટલે કે વિસ્થાપિત સંયોજનો છે એના બંધારણ લખો. તો પ્રોપેન C3H8 એનો એક જ સમઘટક થશે CH3 CH2 CH3 પોતે જ નોર્મલ પ્રોપેન અથવા ખાલી પ્રોપેન આઈયુપીએસસી નામ. હવે એની અંદર કયા પ્રકારના કાર્બન છે? તો કે પ્રાથમિક, દ્વિતીયક, પ્રાથમિક. પણ અહીં ડાયહેલોજન વ્યુત્પન્ન આપવાના છે. તો ડાયહેલોજનમાં ક્યાં વિસ્થાપન શક્ય છે? તો પહેલું બંધારણમાં જોવો CH2 CH CH3 એક હેલોજન અહીંયા જોડું, એક અહીંયા જોડું એટલે વિસિનલ નજીક નજીકમાં. બીજું બંધારણ પહેલા અને ત્રીજા ઉપર જોડું 1,2 ડાયહેલો 1,3 ડાયહેલો. હવે ત્રીજું બંધારણ કયું શક્ય બને?
એક જ કાર્બન ઉપર જેમિનલ ડાયહેલાઇડ, એક જ કાર્બન ઉપર 1,1 ડાયહેલોપ્રોપેન. ચોથું બંધારણ બીજા કાર્બન ઉપર 2,2 ડાયહેલો. હવે ત્રીજા ઉપર ના કરી શકું કારણ કે એ પેલું જ થઈ જશે. અહીં ધારો કે ત્રીજા ઉપર કરું વિસ્થાપન, તો આ બંને બંધારણ સમાન થઈ જશે એટલે આ આવશે નહીં. તો અહીં પ્રોપેનના ડાયહેલો વ્યુત્પન્નમાં કેટલા શક્ય છે? 1, 2, 3 અને 4 બંધારણ. તો આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાઈ શકે, અથવા તો પ્રોપેનના ડાયહેલો વ્યુત્પન્ન કેટલા શક્ય છે? 1, 2, 3 કે 4? તો જવાબ આવશે 4. પછી એના આઈયુપીએસસી નામાં હેલોજનમાં ક્લોરીન લ્યો તો 1,2 ડાયક્લોરોપ્રોપેન, 1,3 ડાયક્લોરોપ્રોપેન, 1,1 ડાયક્લોરોપ્રોપેન, 2,2 ડાયક્લોરોપ્રોપેન. એકવાર જોઈ લ્યો, બંને પ્રશ્ન છે એ 2 માર્કમાં પૂછાઈ શકે એવા છે, અથવા તો એમસીક્યુ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન 10.4 મોસ્ટ આઈએમપી છે. કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે પણ આ પોઈન્ટમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે C5H12 ના ક્લોરિનેશનથી માત્ર એક જ મોનોક્લોરાઇડ, 3 સમઘટકીય મોનોક્લોરાઇડ અને 4 સમઘટકીય મોનોક્લોરાઇડ વ્યુત્પન્નો અથવા એના સંયોજનના બંધારણ દર્શાવવાના છે. તો પ્રશ્ન શું કહેવા માંગે છે? તો કે પેન્ટેન છે એનું ક્યુ સ્વરૂપ ફક્ત એક જ મોનોક્લોરાઇડ સંયોજન આપશે, અથવા તો 3 સમઘટકોના મોનોક્લોરાઇડ એટલે કે એક વિસ્થાપિત હેલોજન હોય એને મોનોક્લોરાઇડ કહેવાય, એ આપશે અને 4 સમઘટકો આપશે. પણ હશે બધામાં કેવું? એક જ હેલોજન, એક જ ક્લોરીન. તો એ પહેલા તમારે C5H12 એટલે કે પેન્ટેન છે એના સમઘટકો આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? પેન્ટેનના સમઘટકો. તો પેન્ટેનના સમઘટકો 11મા ધોરણમાં ભણી ગયા છો, હવે ડાયરેક્ટ લખાવા જોઈએ. પહેલું નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, અને નિયોપેન્ટેન. હવે પહેલું માત્ર એક જ મોનોક્લોરાઇડ. તો આ 3 સમઘટકો છે, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. એમાંથી કયા સમઘટકોનું ક્લોરિનેશન કરતા ફક્ત એક જ મોનોક્લોરો વિસ્થાપિતની પદ મળશે? આ 3 માંથી. તો આપણે ભલે ખ્યાલ આવી ગયો હોય તો ચેક કરીએ. અહીં પહેલા ઉપર વિસ્થાપન શક્ય છે એટલે 1 ક્લોરોપેન્ટેન મળે, બીજા ઉપર હોય તો 2 ક્લોરો મળે, ત્રીજા ઉપર ક્લોરીન હોય તો 3 ક્લોરો મળે. તો અહીં મને 3 સમઘટકો મળ્યા. પછી ચોથું ના થાય, આ બાજુથી કેવું થઈ જશે? પહેલું. એનો તો ખ્યાલ છે ને? તો અહીંયા પહેલા, બીજા અને ત્રીજા ઉપર ક્લોરીનનું વિસ્થાપન શક્ય થઈ 1 ક્લોરોપેન્ટેન, 2 ક્લોરોપેન્ટેન, 3 ક્લોરોપેન્ટેન મળે એટલે 3 સમઘટકો મળે છે. તો એ મારો બીજાનો જવાબ આવી ગયો કે નોર્મલ પેન્ટેનનું ક્લોરિનેશન કરવાથી એક વિસ્થાપિત ક્લોરીન પહેલા ઉપર, બીજા ઉપર અને ત્રીજા ઉપર જઈ શકે, ચોથા ઉપર નહીં જાય, કારણ કે ચોથો એટલે આ બાજુથી બીજો થઈ ગયો. આઇસોપેન્ટેનમાં ચેક કરું તો અહીંયા વિસ્થાપન અહીંયા શક્ય છે, અહીંયા શક્ય છે, અહીંયા શક્ય છે અને અહીંયા શક્ય છે. આ બંને સમાન કહેવાય. એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ હોય તો એ બંનેના સ્થાન, ગુણવત્તા સમાન હોય. અથવા અહીંયા વિસ્થાપન કરો અથવા અહીંયા, તો અહીંયા કેટલા સમઘટક મળશે? 1, 2, 3 અને 4. તો એ મારો ત્રીજા પ્રશ્નનો જવાબ થયો.
4 સમઘટકો. તો મારે તો એક જ જોઈએ છે, તો નિયોપેન્ટેનમાં ચેક કરું, એક જ કાર્બન ઉપર જોડાયેલા મિથાનની ગુણવત્તા એના સ્થાન સમાન હોય, એટલે કોઈ પણ એક જગ્યાએ અહીંયાથી ક્લોરીનનું વિસ્થાપન કરું કે અહીંયાથી કરું કે અહીંયાથી કરું, એક જ રહેશે. તો અહીં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આપતું હોય એવું સંયોજન કયું છે? નિયોપેન્ટેન. એની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંથી જોઈ શકો, અહીંથી લઈ શકો, HCl દૂર થઈ નિપજ મળશે CH3 CH2Cl 1 ક્લોરો 2 ડાઇમિથાઇલ પ્રોપેન 1 2 3 1 ક્લોરો 2 ડાઇમિથાઇલ પ્રોપેન. હવે આને નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. તો આવો ક્વેશ્ચન પૂછાણો હતો કે C5H12 અણુસૂત્ર ધરાવતું કયું સમઘટક માત્ર એક જ મોનોક્લોરાઇડ વ્યુત્પન્ન આપશે? તો એ કયું છે? નિયોપેન્ટેન. હવે બીજાનો જવાબ, 3 સમઘટકીય મોનોક્લોરાઇડ કોણ આપશે? તો કે નોર્મલ પેન્ટેન, CH3 CH2 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 CH3. હમણાં જ મેં કીધું. હવે એના સમઘટકો લખી નાખીએ. પહેલા ઉપર ક્લોરીન, બીજા ઉપર વિસ્થાપન, અને ત્રીજા ઉપર વિસ્થાપન. વન ક્લોરો પેન્ટેન, 2 ક્લોરો પેન્ટેન, 3 ક્લોરો પેન્ટેન. કેટલા સમઘટકો મળ્યા? 3. બધા સંયોજનો કેવા છે? મોનોક્લોરાઇડ, એક વિસ્થાપિત ક્લોરાઇડ. બરોબર. તો નોર્મલ પેન્ટેન છે એનાથી મોનોક્લોરાઇડ ના 3 વ્યુત્પન્નો મળશે. ક્યાં? 1 ક્લોરો, 2 ક્લોરો અને 3 ક્લોરો. 4 ક્લોરો મળશે નહીં, કારણ કે આવું તો મેં 11મા ધોરણમાં ઓલરેડી ભણાવી દીધું છે. બરોબર. તો પેન્ટેનના મોનોક્લોરિનેશનથી એક જ વ્યુત્પન્ન આપતું હોય એવું નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ 3 સમઘટક આપે એ નોર્મલ પેન્ટેન. હવે 4 સમઘટકો આપે એવું કયું? તો કે આઇસોપેન્ટેન. બરોબર. તો એ આઇસોપેન્ટેનને આપણે વિસ્થાપિત જોઈએ કે ક્યાં ક્યાં થશે. હવે 4 સમઘટકીય મોનોક્લોરાઇડ વ્યુત્પન્ન કોણ આપશે? તો કે આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેનમાં એક જ કાર્બન સાથે જોડાયેલા 2 મિથાઇલની ગુણવત્તા સમાન, એટલે ગમે ત્યાં હું વિસ્થાપન કરું અથવા તમે અહીંયા કરો, હાલો ત્યાં કરું, બંધારણ એક જ થશે. આનું નામ પણ આપણે જોઈ જઈએ. હેલોજન ધરાવતા કાર્બનનો ક્રમ ઓછો આવવો જોઈએ, એટલે 1 2 3 4. 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. હવે અહીંયા હેલોજન ધરાવતા કાર્બનનો ક્રમ ઓછો આવવો જોઈએ, તો 1 2 3 4. 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, એટલે એક જ બંધારણ થયું. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા વિસ્થાપન કરો કે અહીંયા, બે જગ્યાએ ના ચાલે, કારણ કે બંને એક જ છે. હવે ક્રમ લઈ લેવાનો, અહીંયા વિસ્થાપન કરું તો CH3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે, ક્લોરિનેશન પ્રક્રિયા કરી આપણે.
પછી બધામાં પ્રક્રિયા સમીકરણ લખતો નથી, ડાયરેક્ટ વિસ્થાપન જ કરું. હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન. IUPAC નામ 1 2 3 4. પછી અહીંથી નહીં આપવાનું કે 1 2 3 લાંબામાં લાંબી કાર્બન શૃંખલા કે જેમાં હેલોજનનો ક્રમ ઓછો આવે. બધું એવો નિયમ ભણાવી દીધું છે, છતાંય બોલાઈ જશે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. ત્રીજો સમઘટક CH3 CH CH3 અહીંયા વિસ્થાપન કરું. નામ 1 2 3 4 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. અને ચોથો સમઘટક છેલ્લે CH3 CH CH3 CH2 અહીંયા CH2 નું વિસ્થાપન Cl 1 2 3 4 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો અહીં આઇસોપેન્ટેનના મોનોક્લોરિનેશન થી 4 સમઘટકો મળે. ક્યાં ક્યાં? તો કે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન અને 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. તો આમ જોઈએ તો પેન્ટેનના સૂર્યપ્રકાશની હાજરીમાં મોનોક્લોરિનેશન થી કુલ સમઘટકો કેટલા મળ્યા? મોનોક્લોરાઇડ સંયોજનો કેટલા મળ્યા? તો એક, માત્ર એક સમઘટક, બીજામાં 3 સમઘટક અને ત્રીજામાં 4, એટલે કુલ કેટલા થયા? 8 સમઘટકો મળશે. કારણ પેન્ટેનના 3 સમઘટકો, ત્રણેયમાંથી નિયોપેન્ટેનનો એક સમઘટક મળશે, નોર્મલ પેન્ટેનના 3 સમઘટક મળશે અને આઇસોપેન્ટેનના 4, કુલ મિલા કે 8. તો આની અંદરથી તમારી પાસે જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો મન થાય એમ પ્રશ્ન પૂછી લેવાની છૂટ, પણ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એમ પૂછે કે પેન્ટેનનો કયો સમઘટક ફક્ત એક જ મોનોક્લોરાઇડ વ્યુત્પન્ન આપશે? તો નિયોપેન્ટેન. કયો સમઘટક 3 મોનોક્લોરાઇડ વ્યુત્પન્ન આપશે? તો કે નોર્મલ પેન્ટેન. કયો સમઘટક 4 સમઘટકો આપશે? આઇસોપેન્ટેન. પ્રશ્નની વાક્ય રચના ગમે એ બનાવે, ગમે એ ક્વેશ્ચન બનાવે, આપણે એ MCQ ની રીતે સોલ્વ કરી શકીએ. અથવા તો એમ પૂછે કે આઇસોપેન્ટેન છે એના મોનોક્લોરિનેશન થી કેટલા વ્યુત્પન્નો મળશે? તો આઇસોપેન્ટેન થી 4, નોર્મલ પેન્ટેન થી 3 અને નિયોપેન્ટેન થી ફક્ત એક જ. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એ તમે પણ લખીને તૈયાર કરજો. હવે લખાણ સંબંધિત 10.5 પ્રક્રિયા પૂર્ણ કરો. તો આ બેન્ઝીન નથી, સાયક્લોહેક્ઝેન છે, એના ઉપર OH, આને કહેવાય સાયક્લોહેક્ઝેનોલ. તો સાયક્લોહેક્ઝેનોલ ની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તરત જ ખ્યાલ આવવું જોઈએ કે OH નું વિસ્થાપન ક્લોરીન વડે, પણ OH નું વિસ્થાપન કઈ રીતે? ઓક્સિજન SO2 સ્વરૂપે વત્તા હાઇડ્રોજન અને એક ક્લોરીન HCl સ્વરૂપે, અને એક ક્લોરીન છે એ ત્યાં દાખલ થાય, એટલે સાયક્લોહેક્ઝેન ઉપર ક્લોરીન, ક્લોરો સાયક્લોહેક્ઝેન, સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ. ટૂંકમાં થાયોનાઇલ ક્લોરાઇડ આવે એટલે OH નું વિસ્થાપન કેના વડે થાય? ક્લોરીન વડે. એ ખ્યાલ આવી જવું જોઈએ. પછી પદાર્થમાં ગમે તે હોય, OH હોય એટલે એનું ક્લોરીન વડે વિસ્થાપન થશે, SO2 વાયુને HCl ઉત્પન્ન થશે. હવે બ્રોમિન સૂર્યપ્રકાશની હાજરીમાં, તો બ્રોમિનેશન પ્રક્રિયા છે અને એ આપણે કઈ ભણ્યા હતા? મુક્ત મૂલક વિસ્થાપન. હવે જોજો, આટલામાં સમજી જાવ તો વાંધો નહીં, નહીતર હું બીજા 2 બંધારણ દર્શાવીશ.
પેલા ઉપરથી વિસ્થાપન થાય તો એ પ્રાથમિક મુક્ત મૂલક બને, બીજા ઉપરથી વિસ્થાપન થાય તો દ્વિતીયક બને. એ સિવાય બેન્ઝીનના રિંગમાં વિસ્થાપન થશે નહીં. કારણ શું? તો કે સૂર્યપ્રકાશ છે, અંધારામાં પ્રક્રિયા નથી કરતા. FeBr3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા નથી કરતા. બરાબર ધ્યાન રાખજો, સૂર્યપ્રકાશની હાજરીમાં થાય એટલે કે તે હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું મુક્ત મૂલક વિસ્થાપન કરશે. ધોરણ 11. તો હવે અહીંયાથી વિસ્થાપન કરે, આ ઇથાઇલમાં કરશે. ઇથાઇલમાં પહેલા ઉપરથી કરે તો પ્રાથમિક મુક્ત મૂલક બને, બીજા ઉપરથી વિસ્થાપન થાય તો દ્વિતીયક મુક્ત મૂલક બને. તો પ્રાથમિક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી છે અને દ્વિતીયક કરતા તૃતીયક વધુ સ્થાયી છે. યાદ આવ્યું? આવી ગયું યાદ? તો અહીં બ્રોમિનેશન થી એક બ્રોમિન કયો હાઇડ્રોજન છૂટો પાડશે? CH2 નો. અહીંથી હાઇડ્રોજન, અહીંથી બ્રોમિન, HBr દૂર થાય અને મુક્ત મૂલક બ્રોમિન દ્વિતીયક મુક્ત મૂલક કાર્બન સાથે જોડાય છે. તો જે બને એ મારી નિપજ. હવે આનું IUPAC નામ શું? બરાબર ધ્યાન રાખજો. તો 1 ને 2 આ કઈ ના આવત ને, તો આનું નામ કે 1 બ્રોમો ઇથેન. 1 બ્રોમો ઇથેન. પણ ઇથેનના પેલા ઉપર ફિનાઇલ છે, ફિનાઇલના ચોથા કાર્બન ઉપર નાઇટ્રો છે, તો આનું નામ શું? જોજો, 1 બ્રોમો 1 કૌંસમાં 4 નાઇટ્રો ફિનાઇલ કૌંસ પૂરો. આ 4 નાઇટ્રો ફિનાઇલ ક્યાં છે? તો 1 ઉપર. કેના? ઇથેનના. ઇથેનના પહેલા કાર્બન ઉપર બ્રોમિન છે, ઇથેનના પહેલા કાર્બન ઉપર બ્રોમિન છે. હા છે. ઇથેનના પહેલા કાર્બન ઉપર ફિનાઇલ છે અને ફિનાઇલના ચોથા ઉપર નાઇટ્રો છે, એટલે 4 નાઇટ્રો ફિનાઇલ ઇથેન. તો પ્રક્રિયા પૂર્ણ કરો અને મળતી નિપજનું IUPAC નામ લખો. તો આ રીતે લખવાનું. બરોબર. બીજા નંબરમાં અહીં ઇથાઇલમાં ક્યાં વિસ્થાપન થશે? તો કે આ દ્વિતીયક મુક્ત મૂલક બનશે. દેખાય છે દ્વિતીયક, સેકન્ડરી ફ્રી રેડિકલ. આવું ધ્યાન રાખવાનું. મેં તમને કીધું ને કે 12મા ધોરણના હું ઓર્ગેનિકના ચેપ્ટર કોઈ પણ ભણાવીશ. હું 11મા ધોરણના 12મા અને 13મા ચેપ્ટરમાં ચોક્કસ દરેક ટોપિકની અંદર લઈ જઈશ. ક્યાંક ને ક્યાંક તો 12મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર 11મા ધોરણનું આવશે જ. કારણ કે ઓર્ગેનિક છે એ કનેક્ટિંગ ટોપિક છે, સંલગ્નતા ધરાવતો ટોપિક છે. એટલે 11મા ધોરણના જો ટોપિક તમને ક્લિયર ના હોય તો ખાસ કરજો. બરોબર. આ સહેલું બને, નહીતર એક જ પ્રક્રિયા, 1 માર્કની પ્રક્રિયા છે, મારે 5-10 મિનિટ આપવી પડે. કારણ શું? તો કે ફંડામેન્ટલ એમાં લગાડવું પડે. નેક્સ્ટ જોઈએ. અહીં બેન્ઝાઇલ આલ્કોહોલ છે, પેરાહાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. પેરાહાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે એમાં આ OH નું વિસ્થાપન થશે કે આ OH નું HCl સાથે ગરમ કરતા? તો કે આ પ્રાથમિક આલ્કોહોલ છે. આ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક. જ્યારે અહીં OH છે એ ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો છે, જે સંસ્પંદનમાં ભાગ લે છે, એટલે EC ડબલ બોન્ડ C ની અસર નીચે હશે. જ્યારે આ મિથેનોલ નો છે, એટલે અહીંયાથી H2O Cl ત્યાં દાખલ થઈ જશે. CH2Cl અહીંયા OH as it is, એનું વિસ્થાપન થઈ શકશે નહીં, કારણ કે ફિનોલિક OH છે.
તો આનું નામ પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ ક્લોરાઇડ. પેરા હાઇડ્રોક્સી બેન્ઝાઇલ ક્લોરાઇડ. બરોબર. તો આ જે હું પ્રક્રિયા પૂર્ણ કરો એ કરાવું છું એ વાસ્તવમાં નવું કાંઈ નથી. જે હેલો આલ્કેનની બનાવટ મેં શીખડાયું એનું જ છે. થોડું ઘણું વેરિએશન આવતું જાય. નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યોક્સિલ પ્રક્રિયા થઈ. અહીંયા C ડબલ બોન્ડ CH. તો અહીં દ્વિબંધમાંનો પાઇબંધ તોડી અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક ક્યાં જોડાય? તો કયા નિયમ મુજબ? માર્કોવ-નિકો નિયમ મુજબ. વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે, અને હાઇડ્રોજન છે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે. જેમ બોલ્યો એમ હું લખી નાખું, દ્વિબંધ તોડી નાખું. મિથાઇલ અને અહીંયા આયોડાઇડ. વન મિથાઇલ વન આયોડો અથવા વન આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. ખ્યાલ આવે છે? એવો પ્રશ્ન ના થવો જોઈએ કે સર અહીંયા કે હાઇડ્રોજન જ નથી, તો માર્કોવ નિકોવ શું? ઓછા હાઇડ્રોજન ધરાવતા, અહીંયા હાઇડ્રોજન ના હોય તો ત્યાં જોડાશે, ઓછામાં ઓછા ના હોય તો ત્યાં જોડાશે. ખ્યાલ આવી ગયો? તો 1 આયોડો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. હવે તમારે ટેક્સ્ટ બુકમાં શુષ્ક એસિટોન નથી લખ્યું પણ એ આપવું જોઈએ. આ ફ્રિન્કલસ્ટાઇન પ્રક્રિયા છે બેઠે બેઠે, એટલે ડાયરેક્ટ લખી નાખીશ. NaBr દૂર થાય, મિથાઇલ બ્રોમાઇડ માં ઇથાઇલ બ્રોમાઇડ માંથી ઇથાઇલ આયોડાઇડ બનશે. ઇથાઇલ બ્રોમાઇડ માંથી ઇથાઇલ આયોડાઇડ. ખ્યાલ આવી ગયો? છેલ્લી પ્રક્રિયા સાયક્લોહેક્ઝીન. બહુ સારી એવી પ્રક્રિયા છે. બ્રોમિન સાથે પ્રક્રિયા પરિસ્થિતિ શું આપી છે? સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં. સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં હોય તો એ પ્રક્રિયા મુક્તમૂલક વિસ્થાપન થાય આલ્કેન સમૂહ સાથે. તો અહીં આ તો CH ડબલ બોન્ડ CH છે પણ દરેક ખૂણો છે CH2 છે. શું છે? CH2. તો ત્યાં મુક્તમૂલક વિસ્થાપનમાં અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બ્રોમિન -HBr અને એક બ્રોમિન ક્યાં દાખલ થશે? C ડબલ બોન્ડ C ના નજીક આવેલા CH2. અહીંયા કે અહીંયા બ્રોમિન અહીંયા દાખલ થયો. એલાઇલિક બ્રોમાઇડ બન્યો. એલાઇલિક કઈ રીતે? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે C ડબલ બોન્ડ C સાથે. વ્યાખ્યા પણ યાદ હોવી જોઈએ કે આ એલાઇલિક હેલાઇડ છે. નામ 1 2 3 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન. 3 બ્રોમો સાયક્લોહેક્ઝીન. કારણ શું? તો કે અહીં વિસ્થાપન પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં, મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા થાય. પણ જો ખાલી જાણ માટે નાનકડો ફેર અહીંયા CCl4 મેં કર્યું હોત, શું કર્યું હોત? CCl4, તો યોગશીલ પ્રક્રિયા થાત. એ પણ પ્રક્રિયા જોઈ લેજો. હેલોજનનું ઉમેરણ બ્રોમિનની CCl4 માધ્યમમાં, તો આ પાઇબંધ તોડી અને ત્યાં બ્રોમિન દાખલ થઈ જાય
તો 1,2-dibrommocyclohexane બને 1,2-dibrommocyclohexane શું બને 1,2-dibrommocyclohexane ફક્ત પ્રક્રિયા પરિસ્થિતિનો ફેર સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક વિસ્થાપન CCl4 ની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા હેલોજનનું ઉમેરણ તો આવી નાની નાની બાબતો ધ્યાન રાખવાનું છે અને ઓર્ગેનિકની અંદર પ્રક્રિયાઓ સતત દ્રઢીકરણ કરવી કે જેથી મિક્સ ના થાય મેટ્રિક્સ ના બની જાય ભણવા ટાઈમે મજા આવે કે ના આમાં કઈ છે નહીં હોય આ બધું આવડી જાય પણ જ્યારે લખવા બેસો દરેક પ્રક્રિયાઓ મિક્સ થાય ત્યારે જોયા જેવી થાય તો કાળજીપૂર્વક એકાગ્રતાપૂર્વક લખજો વારંવાર દરેક લેક્ચરની અંદર હું કહું છું જ્યાં જ્યાં પ્રક્રિયા સમીકરણ આવે ત્યાં હું કહેતો જ હોઉં છું ફંડામેન્ટલી ના સમજાય કે ક્લિયર ના હોય તો એની ટાઈમ મને મેસેજ કરી શકો પણ પછી તમે મૌખિક તમે લખવાની ક્ષમતા હોવી જોઈએ તો આ પ્રક્રિયા જોઈ લ્યો હવે નેક્સ્ટ ક્વેશ્ચન CX બંધનો સ્વભાવ સમજાવો હેલો આલ્કેનમાં કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય એટલે કે CX બંધ બને છે એનો સ્વભાવ આ ટોપિક મોસ્ટ આઈએમપી ફોર MCQ આની અંદરથી MCQ હોય ને હોય જ તો અહીં CX માં કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે વિદ્યુત ઋણતા શું એ તમને ખબર છે કે સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની સાપેક્ષ ક્ષમતાને શું કહેવામાં આવે છે તેની વિદ્યુત ઋણતા તો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ વધુ ખેંચાયેલું છે એટલે એના ઉપર આંશિક ઋણ વીજભાર કાર્બન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે માટે આ બંને ધ્રુવીય બંધ કહેવાય CX બંધ કેવો છે ધ્રુવીય છે પોલાર છે પરિણામે તે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે છે એ પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા આથી આ ધ્રુવીયતાને લીધે તેની બંધ લંબાઈ બંધ એન્થાલ્પી એટલે કે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા ધ્રુવીયતાના ગુણધર્મમાં ફેરફાર થાય છે ક્યારે ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જતા કારણ કે ફ્લોરિન થી આયોડિન તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટે છે આથી અહીં ફ્લોરિન થી આયોડિન તરફ જાય તેમ કદ વધે એટલે બંધ લંબાઈ આ CX બંધનું અંતર વધશે મિથાઇલ આયોડાઇડ નું સૌથી વધુ એનાથી ઓછું મિથાઇલ બ્રોમાઇડ એનાથી ઓછું મિથાઇલ ક્લોરાઇડ સૌથી ઓછું મિથાઇલ ફ્લોરાઇડ જ્યારે બંધ એન્થાલ્પી બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બંધ જેમ લાંબો તેમ એને તોડવા માટે આપવી પડતી ઊર્જા ઓછી તો એનો ક્રમ મિથાઇલ ફ્લોરાઇડ એનાથી ઓછી મિથાઇલ ક્લોરાઇડ એનાથી ઓછી મિથાઇલ બ્રોમાઇડ એનાથી ઓછી મિથાઇલ આયોડાઇડ જ્યારે બંધની ધ્રુવીયતા કહું તો ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટશે તો ધ્રુવીયતા પણ ઘટવી જોઈએ પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો બંધની ધ્રુવીયતા મિથાઇલ ફ્લોરાઇડની વધુ નથી હોવી જોઈએ પણ છે નહીં કારણ પછી સમજાવું પણ સૌથી વધુ કેની છે મિથાઇલ ક્લોરાઇડ એનાથી ઓછી મિથાઇલ ફ્લોરાઇડ એનાથી ઓછી મિથાઇલ બ્રોમાઇડ અને સૌથી ઓછી મિથાઇલ આયોડાઇડ એટલે ઉપરથી નીચે તરફ જાય તેમ વિદ્યુત ઋણતા ઘટે ધ્રુવીયતા ઘટે તો મિથાઇલ ફ્લોરાઇડની સૌથી વધુ હોવી જોઈએ એનાથી ઓછી મિથાઇલ ક્લોરાઇડની હોવી જોઈએ પણ અહીંયા ઊંધું થઈ ગયું કારણ કે અહીં મિથાઇલ ફ્લોરાઇડ છે એની વિદ્યુત ઋણતા વધુ છે પણ કદ નાનું હોવાથી અહીં ઇલેક્ટ્રોન નજીક હોવાને લીધે અપાકર્ષણ થાય છે આથી કુલંબિક આકર્ષણ બળમાં ખલેલ પહોંચે છે પરિણામે એની ધ્રુવીયતા મિથાઇલ ક્લોરાઇડ કરતા થોડી ઘટે છે તો આ સિક્વન્સ ખાસ યાદ રાખજો બરોબર તો આ ત્રણ છે એ MCQ માં પૂછાઈ શકે એનો સિક્વન્સ ખાસ યાદ રાખવાનો એમાં બંધની ધ્રુવીયતાનો તમારે ચકલી ઉડે મોર ઉડે પોપટ ઉડે એની જેમ કરવાનું નથી બરોબર અહીંયા હાથી ઉડે તો આ ઉડશે નહીં બાકી આયોડાઇડ થી ફ્લોરાઇડ તરફ જાય તેમ બંધ લંબાઈ ઘટશે
ક્લોરાઇડ થી આયોડાઇડ તરફ જાય તેમ બંધ એન્થાલ્પી વધશે, પણ ધ્રુવીયતામાં એવું જોવા મળશે નહીં. ઓકે, હવે સ્વાધ્યાયનો પ્રશ્ન છે 10.4 સ્વાધ્યાયનો, જે ગયા વખતે MCQ માં પૂછાણો હતો અને આપણી નોટ્સમાં પણ છે, મેં પણ કરાવ્યો હતો, પણ છતાંય ઘણા ખોટો કર્યો હતા. કારણ શું? તો કે છેલ્લે રિવિઝન ના કર્યું હોય, યાદ ના હોય, નોંધ ના કરી હોય. બરોબર? જેમ કે અહીં મિથેનના મોનોક્લોરોથી લઈ અને પોલીક્લોરો સંયોજનો આપેલા છે. મિથાઇલ ક્લોરાઇડ, મિથિલિન ડાઇક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એની ધ્રુવીયતાનો ક્રમ કયો, અથવા એમાં એવું પૂછ્યું હતું કેની ધ્રુવીયતા સૌથી વધુ છે, કેની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ, કેની ડાયપોલ મોમેન્ટ વધુ. તો પહેલા હું સિક્વન્સ લખી દઉં છું. મિથાઇલ ક્લોરાઇડ ગ્રેટર ધેન મિથિલિન ડાઇક્લોરાઇડ ગ્રેટર ધેન ક્લોરોફોર્મ ગ્રેટર ધેન CCl4. આની દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવું તો 1.9 dB, આનું 1.6 dB, 1.4 dB, આની 0. તો હમણાં તો ભણાયું કે હેલોજન છે એ વિદ્યુત ઋણ વધુ છે, તો અહીં હેલોજનની સંખ્યા વધે તો દ્વિધ્રુવીય ચાક માત્રા વધવી જોઈએ ને. તો આપણે સમજીએ. હવે આના બંધારણ થયા. આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ધન, આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ. દ્વિધ્રુવીય ચાક માત્રા +2 માઇનસ હોય છે. બરાબર? +2 માઇનસ. આથી અહીં દ્વિધ્રુવીય ચાક માત્રા એક જ દિશામાં છે, માટે અહીંયા ડાયપોલ મોમેન્ટ 1.9 dB મળે છે. તો અહીંયા શું છે? આંશિક ઋણ, આંશિક ઋણ, આંશિક બેધન. અહીંયા આંશિક ધન, આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ઋણ. આ ડાયરેક્ટ લખું છું, વાંધો નથી ને? ખ્યાલ આવે છે ને? તો વાંધો નહીં. તો અહીંયા દ્વિધ્રુવો પરસ્પર વિરુદ્ધ છે, +2 માઇનસ, +2 માઇનસ, એક +2 માઇનસ એનાથી વિરુદ્ધ. તો અહીં પરિણામી ચાક માત્રા શૂન્ય નહીં થાય, કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી. બરોબર? આથી એની દ્વિધ્રુવીય ચાક માત્રા છે મિથાઇલ ક્લોરાઇડ કરતા થોડી ઘટશે, 1.6 dB એપ્રોક્સી. કેટલી થશે? 1.6. કારણ શું? તો કે આ CCl બંધની ધ્રુવીયતા CH1 કરતા વધુ છે, ખૂબ જ વધુ છે, એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થતી નથી. કેટલી થાય છે? 1.6. અહીંયા આંશિક ઋણ, આંશિક ઋણ, આંશિક ઋણ, 3 આંશિક ધન, આંશિક ધન, આંશિક ઋણ, +2 માઇનસ, +2 માઇનસ, +2 માઇનસ. દ્વિધ્રુવો પરસ્પર વિરુદ્ધ છે, એક જ દિશામાં છે, +2 માઇનસ. પરિણામે ક્લોરોફોર્મમાં 3 ક્લોરીન હોવા છતાં મિથિલિન ડાઇક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ કરતા ડાયપોલ મોમેન્ટ ઓછી છે. યાર આની તો વાત જ નહીં કરું, 11મા ધોરણમાં જ આવી ગયું હતું. +2 માઇનસ, +2 માઇનસ, +2 માઇનસ, +2 માઇનસ. દ્વિધ્રુવો પરસ્પર વિરુદ્ધ, પરિણામી ચાક માત્રા શૂન્ય. આ એક્સપ્લેનેશન સાથે હવે આ જો અન્ડરસ્ટેન્ડિંગ કર્યું હોય તો છેલ્લે કદાચ વાંચીને ના ગયા હોય ને તો એ તમને યાદ આવી જાય. આ પ્રોપર તમે લર્ન કર્યું હોય તો જે તે
ટોપિક છે એ પ્રોપર લર્ન કરી લેવાનો. આ સ્વાધ્યાયનો 10.4 માં એમાં 3 જ ઉદાહરણ આપ્યા હતા, મેં 4 લઈને કર્યું છે અને ગયા વખતે આ પૂછાઈ ગયેલો છે અને ગયા વખતે પણ આપણે આની ચર્ચા કરાવી હતી, કારણ કે આપણે પ્રાસ્તાવનાથી લઈ અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની ડિસ્કશન કરીએ, લખાણ સંબંધિત હોય, કોયડાઓ હોય, બધાની આપણે ચર્ચા કરીએ. પણ કેટલાક હોમવર્કમાં આપું એ પણ તમારે ફૂલફિલ કરવાના, અને હોમવર્કમાં એવા હશે કે જે રિપીટ જ થયા હશે. બરોબર? તો સ્વાધ્યાયનો 10.1, 10.2 અને 10.3 આ 3 ક્વેશ્ચન છે એ મને હોમવર્કમાં લખીને બતાવવાના છે, ખાસ સૂચના. ઓકે, તો આ ટોપિકની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આટલું કમ્પ્લીટ કરી લેજો. થેન્ક યુ. સાઈરામ.